હવે જોઈશું કેટલાક ચૂંટણીલક્ષી સમાચાર સંક્ષિપ્તમાં। પાંચમા તબક્કા માટે તમામ પક્ષો એડી ચોટીનું લગાવી રહ્યા છે જોર। ઉત્તર પ્રદેશની સૌથી ચર્ચિત બેઠક રાયબરેલી માટે ભાજપ નેતા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, રાહુલ ગાંધીના પ્રચાર માટે કોઈ પણ આવે, રાહુલ ગાંધી મોટા માર્જિનથી હારશે। તો બીજી તરફ બિહારના પાટલીપુત્ર બેઠકથી આરજેડીના ઉમેદવાર મીસા ભારતીએ ભાજપ પર કર્યા પ્રહાર। કહ્યું, પ્રધાનમંત્રી અને તેમના મંત્રીઓ જેટલી વધુ બિહારની મુલાકાત લેશે તેટલો ઇન્ડિયા ગઠબંધનને થશે ફાયદો। ઇન્ડિયા ગઠબંધન મુદ્દે પશ્ચિમ બંગાળથી ટીએમસીના નેતા મમતા બેનર્જીએ કહ્યું, મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે। તેઓ વધુ ક્લિયર કરતા કહ્યું, પશ્ચિમ બંગાળમાં કોઈ ગઠબંધન નથી, પણ અમે ગઠબંધનનો ભાગ બનીને કેન્દ્રમાં સરકાર બનાવીશું। મેં ઇન્ડિયા ગઠબંધન માટે રાષ્ટ્રીય સ્તરે કર્યા છે પ્રયાસ। 400 પાર અને સંવિધાન બદલવાના મુદ્દે અમિત શાહનો જવાબ, જો સંવિધાન બદલવું હોય તો આ 10 વર્ષની સરકારમાં કરી લીધું હોત, પરંતુ અમે તેમ નથી ઈચ્છતા। અમને 400 બેઠકો દેશના રાજકારણમાં સ્થિરતા અને દેશની સરહદો સુરક્ષિત રાખવા માટે જોઈએ છે। તો વળતો જવાબમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું, તમે બંધારણ બદલવાની તૈયારીઓ કરી છે શરૂ, 10 વર્ષમાં દેશના હિતમાં નથી કર્યું કોઈ કામ। કલમ 370 એટલે હટાવી જેથી ઉદ્યોગપતિઓ જમીન ખરીદી શકે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસે બંધારણમાં સૌથી વધુ ફેરફારો કર્યા। બંધારણમાં ફેરફાર કરવાનું કામ 1976માં ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યું। જેના જવાબમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે જે સંજોગો ઊભા થયા છે તે દેશ માટે નથી સારા। ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશહિત માટે લીધા છે પગલાં।